અમૃત રસ આમાં રસ ભરીનો પાયા એમાં રસો આવે. રસ શું આવે? આ પિયાલો અમૃત રસનો છે જે પીતા એને ખબર ગુરુ મહારાજ આપ્યા એટલે જપવાન ના આવે અજંપા છે બીને એમને એમ જપાય એને પિયાલો કહેવાય. નહીં નામનો પિયાલો ઘણી વાણીમાં આવે છે શબ્દ કે પિયાલો કે કાંઈ કાંઈ એ બધા એ અમૃત રસનો પિયાલો કહેવાય. એટલે આ પિયાલો પીવો ભજન કરો ગાય વાય તો ઠીક ગાવું પડે પણ ભક્તિ કરશો તો લખાશે નામ સ્મરણ. નામ સ્મરણ કરશો તો ખાતામાં લખાશે ગાય નહીં લખાય. હું કહું સમજ પડે ભલે કે નહીં પડે. તો મેં નામનું જે શ્વાસોશ્વાસનું સ્મરણ કરશો એ ખાતામાં લખાશે. એ તમે જ્યાં જાઓ તમારે ભેગું રહેશે. બસમાં તો ભેગું રહેશે, જાદરમાં જાઓ તો ભેગું રહેશે, ગમે જંગલમાં પડ્યા તો એ સાથ આપશો. શું આપશો? આ મિલકત ઘરે પડી રૂપિયાની એ ના આવે. કોણ આવે? આ ભજન આવે, ભક્તિ ભેગી રહે. એ જ્યાં જાય તો ભેગી રહે. એ આપણા સાથ આપે. શું આપે? આ શરીર છોડી જાત ભેગી આવે, આ ના આવે. મને તો સમજ પડે. આ મિલકત માં આપણે ગમે તે કમાઈએ એ કમાવાની જરૂર છે પણ એ હાલતી નહીં. એટલે ભક્તિ ભેગી કરવી, માયા કમાવી એમ નહીં ન કમાવી. પૈસા કમાવીને વાપરા, નીતિથી કમાવા નીતિથી વાપરવા. એટલે વાપરવામાં પછી વિહુદ વાપરવી પડે. તમે 100 રૂપિયા કમાવો તો 5 રૂપિયા ગાયો છે પક્ષીને વાપરો. 1 રૂપિયો એ ફરજમાં આવે ભક્તને. કેને આવે? ભક્તને ફરજમાં વાપરવી જરૂર. વાપરે તમે જાણો, બાકી વાપરવી પડે. ગુરુ મહારાજ કહેતા ન કહેતા ભાઈ આપણે વાપરે. એટલે એ શું છે? ટેક્સ છે. આ સરકાર ટેક્સ નહીં, આ કુદરતનું છે. લડો તો દવાખાનામાં જવું પડે, દંડ પડે, આ પડે, એ ભોગવું પડે. આ ટેક્સ તમે ભરો તો તકલીફ છે. એટલે વિનોદ વાપરે. જીવતી આપવા મેન પાયો છે ને હવે જીવતી આલો એ મોટું. એ ભક્તિ મોટી. શું એ ભક્તિ? નાના મોટા જીવન તમે ના ગણો તો જ્ઞાની ના કહેવાય. બ્રહ્મ જ્ઞાની કેને કહેવાય? હરેક જીવને ગણે ને. એ કીડી જીવ માટે હાથી બુદ્ધિ બધા મહાત્મા છે. સમુદ્ર ચીરા કેને કહેવાય? એને બ્રહ્મ જ્ઞાની કહેવાય. આત્મજ્ઞાની કેને કહેવાય? એને કહેવાય. આ તો નાના મોટા ના ગણે નાખે તો એ જ્ઞાની ને કહેવાય. તો દુનિયા જીવતી હોય પણ એની મજા ના સાધુ રહેવાય ને. આ પારવું જોઈએ. શું પારવું જોઈએ? જીવતી આપેલી પારવી જોઈએ કે આ સત દેવ પરમાત્મા બ્રહ્મને અણુ માત્ર નહીં ખાલી. શું કીધું? તારમ તાર સમુદ્ર એવા અણુ માત્ર નહીં ખાલી. તો એ હોય નહીં અણી મૂકો એટલી જગ્યા ખાલી નહીં. ભગવાન વગર પડે. ભગવાન વગર કોઈ જગ્યા ખાલી નથી. ગમે તે કામ કરીએ આપણે સનું સપનું પણ ઈરો ભેગો જ લખે. સાક્ષી લખે રહ્યો. એ આપણા રૂપિયામાં 2 જણા છે. શું છે? એક જીવ અને એક ઈશ્વર. આપણામાં જીવની શબ્દ ભેગા છે. આપણે કર્મ કરી રહ્યા લખે રહ્યો જોવે રહ્યો. એ શું કરે? આપણે જે કરીએ નોંધ કરે. આપણે ખાઓ પીઓ મોજ કરો ગમે તે કરો એ કાંઈ ના કરે. એ લખે. પછી છેલ્લે શું કરે? તો છેલ્લે પછી હિસાબ કરે જીવનો. જે કમાણ હોય છેલ્લેનો નફો નુકસાન બધું છેલ્લે આપે. એટલે આપણે જોયું સમજીને જીવવું. આ માનવ શરીરમાંથી અમૂલ્ય છે. અમૂલ્ય કરોડ રૂપિયા રીતે ન મળે. તો આની કિંમત કરી આપણે. ભગવાને આપણા માનવ શરીર આપ્યું તો એની કિંમત કરી, ભગવાનની ભક્તિ કરીએ, જીવ વ્યાપારી પરમાર્થ કામ કરીએ, સારા કામ કરીએ. બોલો સદગુરુદેવ કી જય.